તો સુરતથી સમાચાર સુરત જહાંગીરપુરાના પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર જ્યાં જહાંગીરપુરા પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠવા પામ્યા છે। જહાંગીરપુરા વિસ્તારમાં ધાડપાડુ ગેંગ સક્રિય થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલ ઉઠ્યા છે। પોલીસ સામે પડકાર ફેંકતા ગેંગના 10 શખ્સ સક્રિય થયા છે। બીઆર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે ગેંગના સભ્યો ઘૂસ્યા હતા અને જેના કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા। રો હાઉસમાં 3 મકાનોને નિશાન બનાવવામાં આવ્યા છે। તો આખરે પોલીસ નાઇટમાં પેટ્રોલિંગ કરી રહી છે કે નહીં તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। સુરતથી જ્યાં જહાંગીરપુરા પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। જહાંગીરપુરા વિસ્તારમાં ધાડપાડુ ગેંગ સક્રિય થઈ છે। 10 સભ્યો સક્રિય થયા છે। પોલીસ સામે પડકાર ફેંકતી ગેંગના 10 સભ્યો સક્રિય થયા છે। તો બીઆર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે રો હાઉસમાં 3 મકાનોને નિશાન બનાવવામાં આવ્યા છે। સુરતના જહાંગીરપુરા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। નાઇટ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠી રહ્યા છે। તો સુરતના જહાંગીરપુરા પોલીસના નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલ, જ્યારે ધાડપાડુ ગેંગ સક્રિય થતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે। પોલીસ સામે પડકાર ફેંકતી ઘટના જેમાં લૂંટ કરવાના ઈરાદે 10 શખ્સ સક્રિય થયા છે। બીઆર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે ગેંગના સભ્યો ઘૂસ્યા હતા અને જેના કારણે 3 મકાનોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેનાથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા પૂજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પૂજા, જહાંગીરપુરા વિસ્તારમાં મકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા। ચોક્કસપણે સુરતમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ફરી લૂંટધાડની ઘટના સામે આવી રહી છે, જેમાં જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા બીઆર પાર્ક છે, ત્યાં રો હાઉસ છે, તેમાં 3 મકાનોને નિશાનો બનાવવામાં આવ્યા હતા અને આ પ્રકારની ઘટના બનતા પોલીસ પ્રશાસન સામે પણ જે સવાલો છે તેઓ ઉભા થઈ રહ્યા છે અને જણાવે છે કે જહાંગીરપુરા વિસ્તારમાં ધાડપાડુ જે ગેંગ છે તે સક્રિય થઈ છે। ધાડપાડુ ગેંગના 10 શખ્સો છે તેઓ સક્રિય બન્યા છે અને પોલીસ સામે પડકાર ફેંકતા હોય તે પ્રકારની આ ઘટના છે। અને જહાંગીરપુરામાં આવેલી જે બીઆર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે આ લોકો તમામ જે ગેંગના 10 શખ્સો હતો ગેંગ છે તે ઘૂસી હતી અને 3 મકાનો જેવાના નિશાનો બનાવતા અને સાધન વડે જે 3 મકાનના દરવાજાના નસુકા છે તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો અને તોડીને ત્યારબાદ જે આ લૂંટ જે ચલાવી હતી અને અચાનક જ સ્થાનિકોને ખબર પડી જતા લૂંટારુઓ જે આવ્યા હતા, જે ગેંગ હતી તે ખબર પડતા તે બાજુના ખેતરમાંથી ફરાર થયા હતા અને લૂંટારો પાસેના દરવાજાના જે નસુકા તોડવાના સાધનો નજીકના ખુલ્લા પ્લોટમાં પણ મળી આવ્યા હતા અને લૂંટના ઈરાદે આવેલા લૂંટારૂ ગેંગ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે। આ જે ગેંગ સક્રિયથી રાતના સમય આવ્યા હતા અને કોઈને જાણ ન થાય એ પ્રકારે ચોરી કરવાના અને લૂંટના ઈરાદે પહોંચ્યા હતા। સાધનો વડે 3 ઘરને નિશાના બનાવતી વખતે જ સ્થાનિકોને ખબર પડી જતા આ પ્રકારે આ લોકો ફરાર થયા હતા અને ફરાર થતા જ સ્થાનિકો દ્વારા સીસીટીવી ચેક કરાતા સીસીટીવીમાં તમામ જે આ ગેંગ છે તે કેદ થઈ હતી અને સ્થાનિકો દ્વારા જહાંગીરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। આ મુજબ ફરિયાદ નોંધાવીને જહાંગીરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો પૂજા।